હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો બધા? આજે હું બનાવું છું તાવો ચાપડી, રાજકોટનું ફેમસ એવું તાવો ચાપડી બનાવું છું. ચલો તમને તાવો ચાપડીની રેસીપી બતાવું. ગાઈસ, તમે જોઈ લો, આટલા શાકભાજી લેવાના છે. આ આદુ અને મરચાં અને લસણની પેસ્ટ છે. આ સૂકી ડુંગળી છે ઝીણી સુધારેલી, આ ઝીણું સુધારેલું ટામેટું, આ ઝીણું સુધારેલું રીંગણ, આ તુવેરના દાણા, આ બટાકા છે ઝીણા સુધારેલા, આ વાલોળના દાણા છે, આ લીલા ચણા છે અને આ લીલા વટાણા છે. ગાઈઝ, આ તાવો ચાપડી બનાવવા માટે, તાવો બનાવવા માટે બધા લીલા શાકભાજી જ લેવાના. એમાં બધા લીલા દાણાઓનું મહત્વ વધારે હોય છે. જુઓ ગાઈઝ, આમાં તેલ થોડું વધારે પડતું નાખવાનું, કારણ કે આમાં તેલનો જ રસો હોય છે. આપણું તેલ ગરમ થાય પછી એમાં આપણે આદુ લસણની પેસ્ટ નાખીએ. થઈ ગયું છે એટલે અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું અને સાંકળીશું. આપણા આદુ મરચાં લસણની પેસ્ટ સતળાઈ જાય એટલે એની અંદર ડુંગળી નાખીશું ઝીણી સુધારેલી. અને થોડી લાલ થવા દઈશું. ગાઈસ, હવે આની અંદર ટામેટા નાખીશું. ટામેટા થોડા ચડવા દઈશું. ગાઈસ, હવે આપણા ટામેટા થોડા ગળી ગયા છે. હવે એમાં ઝીણું સુધારેલું રીંગણ ઉમેરીશું. બધું શાક થોડી થોડી વારે વારા પરથી નાખવાનું છે, એક સાથે બધું શાક નાખવાનું નહીં. રીંગણને 5 મિનિટ આવી રીતે ચડવા દઈશું. ગાઈસ, હવે આની અંદર બટાકું ઝીણું સમારેલું ઉમેરીશું. બટાકાને 5 મિનિટ ચડવા દઈશું ખુલ્લા. શેકાઈ જાય, અંદર ચડી જાય થોડા, પછી અંદર તુવેરના દાણા, વાલોળના દાણા, વટાણા. ગાઈસ, તમે આ દાણાની અંદર જેટલા લીલી ચોળીના દાણા પણ ઉમેરી શકો. સિઝન પ્રમાણે તમે આમાં જે બી દાણા મળે એ રીતે તમે અંદર એડ કરી શકો. મેં તુવેરના દાણા, વટાણાના દાણા, લીલા ચણા અને વાલોળના દાણા ઉમેર્યા છે. હવે આમાં આપણે નાખીશું 2 ચમચી મરચું. તમે તીખું ખાતા એ પ્રમાણે મરચું એડ કરી શકો. અને આમાં અડધી ચમચી નાખીશું હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું. ગાઈસ, હવે આમાં આપણે 2 ગ્લાસ પાણી ઉમેરીશું, કેમ કે આમાં જે છે મેન રસો જ છે. પણ રસો તેલનો ગાઈસ, પાણીનો નહીં. પણ આમાં પાણીનો માપ વધારે હશે તો જ આ બધા શાકભાજી ગળશે અને આપણો તાવો અંદર ચાપડી ચોળીને ખાઈ શકીએ એ રીતે બનશે. આની અંદર 2 ગ્લાસ મેં પાણી રેડ્યું છે અને હવે કુકર બંધ કરી 3 વિસલ વાગવા દઈશું. ગાઈસ, આપણે ચાપડી માટે આ ઘઉંનો જાડો લોટ લીધો છે. આની અંદર મેં 1 ચમચી મીઠું અને 2 ચમચી તલ નાખ્યા છે. અને આમાં જરૂર મુજબ તેલનું મોણ નાખીશું. મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે અને આનો લોટ દૂધથી બાંધવાનો છે.
જરૂર લાગે તો ફરી થોડું તેલ ઉમેરી દેવાનું. ગાઈઝ, આ ચાપડીના લોટને આપણે દૂધથી બાંધીશું. જેમ જરૂર લાગશે એમ થોડું થોડું દૂધ લઈ અને ચાપડીનો લોટ બાંધીશું. ગાઈઝ, આપણે આવી રીતે ચાપડી બનાવવાની છે. બધી આવી રીતની ચાપડી બનાવી અને આ તેલ ચાપડી બને ત્યાં સુધી મેં ગરમ કરવા મૂકી દીધું છે ધીમા ગેસ ઉપર. તેલ ગરમ થાય ત્યાં સુધી ચાપડી તૈયાર થઈ જશે. આપણી ચાપડી તૈયાર થઈ ગઈ છે અને મીડિયમ ટુ લો ગેસ ઉપર એને તળીશું. થોડી લાલ પડતી થાય ત્યાં સુધી તળવાની છે અને અંદર સુધી તળાઈ જાય, કાચી ના રહે એવી રીતે ફેરવીને બંને બાજુ ફેરવીને તળવાની. આપણો તાવો રેડી છે અને જે રીતે ઉપર તેલનો તરી જેવું દેખાય એવો બનાવવાનો તો એ રીતે બન્યો જ છે. અને હવે અંદર આપણે એડ કરીશું 1 લીંબુનો રસ. એક લીંબુનો રસ એડ કરી એની અંદર થોડા ધાણા એડ કરી તૈયાર છે આપણો તાવો. અને આ બાજુ ગાઈસ ચાપડી પણ ચડી રહી છે એટલે ચાપડી પણ થવાની તૈયાર. તો ગાઈસ તૈયાર છે આપણી તાવો ચાપડી. આ તાવો અને આ ચાપડી અને સાથે ડુંગળી અને છાશ સાથે તમે સર્વ કરજો. ગાઈસ શિયાળામાં તમે ભરપૂર દાણાથી જો આ તાવો ચાપડી ખાશો અને બનાવશો અને ખાશો તો બહુ સરસ લાગશે. તમે એકવાર ઘરે ટ્રાય કરજો. ટ્રાય કરવા જેવી રેસીપી છે. અને મારો બ્લોગ ગમ્યો હોય અને તાવો ચાપડીની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હરે કૃષ્ણ.